રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આજથી ફરી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગની માવઠાની આગાહીને લઈ 2 દિવસ ખરીદી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે માવઠાની આગાહી પૂરી થતાં આજથી ફરી ટેકાના ભાવે મગફળી શરૂ કરવામાં આવી છે. ત્યારે ગતરોજ કુલ 50 જેટલા ખેડૂતોની સોશિયલ મીડિયાના માધ્યમથી મગફળી લઈને આવવા જાણ કરવામાં આવી હતી. ત્યારે ટવકા કેન્દ્ર પર કુલ 5700 ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો અત્યાર સુધી કુલ 2200થી વધુ ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદી થઈ ચૂકી છે. ત્યારે આજરોજ પણ વહેલી સવારથી ખેડૂતો તેમની મગફળી વેચવા મગફળી ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા હતા. તમારા નામથી શરૂઆત. ઉપેન્દ્રસિંહ ચાવડા, ગુજકો માસલ નાફેડ દ્વારા હું અહીંયા આવેલો છું. અત્યારે આજે 110 ખેડૂતોને બોલાયેલા છે અને વચ્ચે 2 દિવસ અમે બંધ રાખ્યું હતું કારણ કે વરસાદને માવઠાની અસર હતી. એના કારણે 2 દિવસ ખરીદી બંધ રાખેલી હતી અને ખરીદી અત્યારે ચાલુ છે. અત્યારે 110 ખેડૂતોને બોલાયેલા છે અને સોયાબીનના ખેડૂતો પેન્ડિંગ વાળાને બોલાયેલા છે. કેટલી આવક કેટલી જાવક છે? અત્યારે આવકમાં 8,000 બોરીની 8 થી 10,000 બોરીની આવક આવે છે મગફળીની અને સોયાબીનમાં લગભગ 2,000 બોરીની. વિપુલ સુંદરવા સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.